કાકરા ગામે આપ્યું છે અને આજે અમે કલમસર ગામના ખેડૂતો સાથે આવીને તમને આપ્યું છે. ગઈકાલે ખેતીવાડી વિભાગના વૈજ્ઞાનિક સાથે આવેલા હતા. એ લોકોએ રિપોર્ટ કર્યો, સ્થળ તપાસ કર્યું. એ લોકોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે આ ડાંગરની પાકની અંદર જે કોઈ બી રોગ આવે છે, આ તમામ પ્રકારના કોઈ પણ જાતનો આ રોગ છે નહીં. આ કોઈ કંપનીના કારણે, ધુમાડાના કારણે આની અસર થઈ છે. હવે જીપીસીબી મારફતે આપણને માલુમ પડશે કે 3 કંપનીમાંથી ખરેખર કઈ કંપનીનો ગેસ નીકળેલ છે. એ પછી સાહેબ સ્પષ્ટીકરણ આવે છે અને અનુસંધાને આજે સાહેબ તમને આપવા આવ્યા છે. અગત્યની વાત એ છે કે આપનું પોસ્ટિંગ 4, 5, 10 કેટલા વર્ષ છે મને ખબર નથી, પરંતુ જ્યાં સુધી હું 2004માં મેમ્બર પાર્લામેન્ટ અહીંયાથી રહ્યો ત્યારથી લઈને પોલ્યુશનનો પ્રશ્ન આ વિસ્તારમાં કાયમ છે. ઉદ્યોગ વધવા જોઈએ, રોજગારી વધવી જોઈએ, ઉત્પાદન વધવું જોઈએ, જેના કારણે દેશને અને યુવાનોને પણ લાભ થાય, પણ જોડે જોડે નુકસાન ના થાય એટલા માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કામ કરે છે. વારંવાર અનેક ફરિયાદો થયા પછી ખેડૂતો, એમની તબિયત અને પોલ્યુશનને કારણે ફેફસાના અનેક પ્રશ્નો પહેલાં પણ ઊભા થયેલા છે. પણ હમણાં આ એક્સ્ટ્રીમ પરિસ્થિતિમાં પક્ષીઓ મરી ગયા, ખેતીને પણ નુકસાન થયું છે અને જે બાજુનો પવન હોય એટલે એ લોકોને ખબર પડે. આ લોકોને તો બરાબર ધ્યાનથી જોવે નહીં તો મોબાઈલથી પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ ખબર પડી જાય. અને માનો કે અધિકારીઓ પણ જાય, માનો કે 10 જાતના અધિકારીઓ જાય અને પાછી વાત એકની એક જ રહે અને એ જે કંઈ 3 કે ગમે તે ઇન્ડસ્ટ્રી પણ વાત તો એ જ છે કે એના પોલ્યુશનના કારણે ખેતીના પાકને તો નુકસાન થાય છે, જેથી આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે, પણ સાથે સાથે જીવનનો પણ પ્રશ્ન. ઢોર ઢાંખર, પંખી, માણસો વર્ષોથી ફરિયાદ કરતા આવેલા છે અને આ ઉદ્યોગપતિઓ જે છે એ ભાગલા પડાવીને એક ટોળાને આમ કરે, બીજા ટોળાને આમ કરીને પોતાનું જે વેસ્ટ નાખવાનું એમાંથી મુક્ત કરતા નથી. આ તો બહુ વખતે હું આવ્યો છું, પણ આપણા થકી માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માંગે છે કે તાત્કાલિક ધોરણે પગલાં લે, નહીં તો પછી જલદ પગલાં આખા જિલ્લા તરફથી ના લેવાની જરૂર પડે એવી અમે આપને વિનંતી. રેમેડિયલ મેઝર લેવાની વાત કરતા હોય અથવા તાત્કાલિક ધોરણે એવું લાગે કે માણસ અહીંયા કચરો ના નાખે પણ પછી કચરો નાખવાનું ચાલુ જ રાખે, ત્યારે ના છૂટકેની પરિસ્થિતિમાં આ બધા ખેડૂત અને આ વિસ્તારના આગેવાન અને બધા જ વિસ્તારના અલગ અલગ લોકો આવે છે. પણ એટલા માટે ચોક્કસપણે માનવતાની દ્રષ્ટિએ, વહીવટની દ્રષ્ટિએ અને ઉદ્યોગપતિએ કમાવા માટે આવે છે, જ્યારે અહીંયા જીવન જોખમમાં છે અને પ્લસનું મુશ્કેલ છે, એટલે એની ગંભીરતાથી લો. સાહેબ આટલા તો અમે 2022થી મેલ કર્યા છે, એની કોપી છે અને આટલા વર્ષો સુધી આના બધા રિપોર્ટ સાથે સાહેબ બધું સબમિટ છે, જે કાયદેસર રીતે નીકળેલી છે, લેખિતમાં પ્રૂફ છે. આપ તો સાહેબ મેન વડા છો. મારા એક મેલના કારણે ખાલી જો સોખરાની અંદર 2 ફેક્ટરી બંધ થઈ જતી હોય તો મારી જોડે સાહેબ આટલા એવિડન્સ છે. તો કમસે કમ આમાં જે ગુનેગાર હોય, જેનો ગેસ નીકળ્યો હોય, તો એ કાયદેસર તમે સીધી લીટીમાં એને તો જાણ આપ કરશો ચોકસાઈ કરવા માટે કે કયું પોલ્યુશન છે કે કંઈ નહીં, પણ સ્વાભાવિક જ્યાં દેખાય ને આપણે રાહ જોઈએ કે પોલ્યુશનનો રિપોર્ટ અઠવાડિયા 10 દિવસ આવે, પણ એને ઓથોરિટી આપે ઓન બિહાફ ઓફ ધી ગવર્મેન્ટ કલેક્ટરેટની નીચે જે પગલાં તાત્કાલિક ધોરણે લેવા એમાં એ આપ લેશો એવી વિનંતી. સાહેબ, ખંભાત પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું છે સમગ્ર બાબત? જે પ્રકારે કલમસર, વરણ અને આજુબાજુના જે ગામો છે ત્યાં આવેલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા પ્રદૂષિત જે કંઈ લિક્વિડના